જય શ્રામ આપણે એકદમ રેડી થયો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો, તમે આગળ વિડીયોમાં જોયું, માયાભાઈ આહિર તેમના જ મોઢે એવું બોલ્યા છે કે હવે કોઈને ચિંતા કરવાની જરૂર નથી અને હવે અમે ઠીક છે, એવું માયાભાઈ આહિર બોલ્યા છે। મિત્રો, તમે આગળ વિડીયોમાં જોયું અને બીજું તેમના મોઢે શું બોલ્યા છે તે તમને આગળ વિડીયો પણ બતાવીશ, એટલે તમે વિડીયો પૂરો જોજો। અને વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી આગળ કંઈ પણ માહિતી મળશે તે તમારા સુધી અમે પહોંચાડીશું। અને મિત્રો, ગઈકાલે માયાભાઈ આહિરને ચાલુ પ્રોગ્રામમાં છાતીમાં દુખાવો થતાં તેમને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મિત્રો। અને ત્યાર પછી આજનો આ વિડીયો તમે આગળ વિડીયોમાં જોઈ તે હાલમાં તેમને હોસ્પિટલમાંથી તેમને એવું બોલ્યા છે જે તમે આગળ વિડીયોમાં જોયું કે હવે કોઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એવું માયાભાઈ આહિર બોલ્યા છે મિત્રો, જે તમે આગળ વિડીયો જોયો। અને મિત્રો, આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે માયાભાઈ આહિર હવે ફરી પાછા સાજા થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો। એના માટે કોમેન્ટ બોક્સમાં તમે લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર રહે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી તમને આગળના નવા વિડીયો સૌપ્રથમ જોવા મળી જાય। તો મિત્રો, હોસ્પિટલમાં રહીને માયાભાઈ આહિર શું બોલ્યા છે તે તમને આગળ વિડીયો બતાવીશ, એટલે તમે વિડીયો પૂરો જોજો। તો મિત્રો, માયાભાઈ આહિરને ચાલુ પ્રોગ્રામમાં અચાનક તેમને છાતીમાં દુખાવો પડે છે અને અમદાવાદ ખાતે તેમને દાખલ કરવામાં આવે છે મિત્રો। અને હાલમાં સોશિયલ મીડિયા પર તેમના ઘણા બધા વિડીયો વાયરલ પણ થઈ રહ્યા છે મિત્રો। અને તમને આગળ આ વિડીયો પણ બતાવીશ, જે તમે આગળ જોયો વિડીયોથી તમે પહેલાં સૌપ્રથમ આ વિડીયો જોઈ લો। જય શ્રામ આપણે એકદમ રેડી થયો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી।